આજે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે વાત કરવાનો છે, પણ હું બ્રહ્મ વિદ્યાનો વિદ્યાર્થી છું. તમે બધા ઈતર વિદ્યાઓ દ્વારા જીવન પ્રવાસ ખેડી રહ્યા છો. આપનું લક્ષ્ય શું છે મને ખબર નથી, મારે જાણવાની જરૂર નથી, પણ આપના જીવનનું લક્ષ્ય સત્તા હોઈ શકે, સંપત્તિ હોઈ શકે, સંતતિ હોઈ શકે, ખ્યાતિ હોઈ શકે. આપની મહેચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ સાથે આ બ્રહ્મ વિદ્યાના વિદ્યાર્થીને કોઈ જ લેવા દેવા નથી. છતાં આજે ઉપનિષદોના, વેદોના એ પ્રાચીન કાળને યાદ કરી અને એમાંથી કંઈક સ્મરણ કરવા જેવું હોય એની વાત આપણે કરવાના છીએ. તો વિનંતી એટલી જ, પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. આજે તમે 2 કલાક માટે તમારા કાન મને આપી દો. કાન દ્વારા આકાશની કૃપાથી હું તમારા હૃદય દેશમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીશ. સફળતા ઈશ્વરને સોંપીશ. કાન તમારા છે, આકાશ માધ્યમ છે. આકાશની કૃપા દ્વારા હું તમારા કર્ણ સુધીનું અંતર કાપી શકીશ નહીં, છતાં નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન આજે હું કરવાનો છું. આટલી જ શાંતિથી મનને બહિર્મુખી થયા વગર જો આજે આપ સાંભળશો તો કદાચ જીવનમાં કંઈ ઘટી શકે છે. એવી પ્રસ્તાવના સાથે આજે કઠોપનિષદનો શાંતિ પાઠ થશે. ત્યારબાદ ઉપનિષદના સંદર્ભમાં ઊંચામાં ઊંચી અને અંતિમમાં અંતિમ, વન્સ અગેન, ઊંચામાં ઊંચી અને અંતિમમાં અંતિમ વિચારધારા પ્રસ્તુત કરવામાં આવશે. કાં તો તરી જવાનું, કાં તો ડૂબી જવાનું. There is no third alternative. એવી વિચારધારાનું શ્રવણ કરવા તમને વહેલા બોલાવવામાં આવ્યા છે. હું મોટાભાગે આવું કરતો નથી, પણ એકવાર વિચાર આવ્યો કે એકવાર અંતિમમાં અંતિમ વસ્તુ જણાવવી તો દેવી જ જોઈએ. સમજ ના પડે તો પણ જણાવવી જોઈએ, સમજ પડે તો કલ્યાણ થઈ જાય. તો કઠોપનિષદનો શાંતિ પાઠ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શાંતિ પાઠ બાદ પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના આશ્રમમાં 10, 12, 15 કે 20 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો હતો. તત્પશ્ચાત
એ લોકોને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. ત્યારે બધા સમિધા લઈને જતા હતા. સમિધા એટલે સૂકા લાકડા. વાચ્યાર્થમાં લાકડા એટલા માટે સૂકા લઈ જવાના કે ઋષિ પત્ની હોય એ જ બાળકો માટે રાંધે, એ જ જમાડે, અને 10-12 વિદ્યાર્થીથી વધારે નહોતા એક ઋષિ પાસે. અને જો લાકડા ભીના હોય તો ધુમાડો થાય. ઋષિ પત્ની રોતા રોતા બનાવે અને બાળકોને ખવડાવે. એટલા માટે સૂકા લાકડા વીણી વીણી અને લઈ જવાના, પ્રણામ કરવાના, અને પછી મને જ્ઞાન આપો એવી પ્રાર્થના કરવાની. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એવી આપણી વાતો છે. એનો તત્વાર્થ એવો નહોતો કે લાકડા લઈને જવાનું. એવું કહેવાનો અર્થ હતો કે મારા અંતઃકરણ રૂપી લાકડામાં કોઈ ભેજ નથી રાગ અને દ્વેષનો, અને એટલે તમે જ્ઞાનાગ્નિ પ્રગટાવો અને અમારા અજ્ઞાનને ભસ્મીભૂત કરી અને અમને જ્ઞાનમય બનાવો, એવો નિર્દેશ કહેવામાં આવતો હતો. અત્યારે ભીના લાકડાની વાત જુદી છે, એક સમય જુદો હતો. અત્યારે તો મારી સામે જે બધા બેઠા હોય એ રાગ અને દ્વેષના લાકડા હૃદયમાં ભરીને બેઠા હોય, છતાં ઈશ્વરી ઈચ્છાએ નિમિત્ત ભાવે મારે મારો પ્રયત્ન કરવો રહ્યો. આમાંથી કોઈ એવું નથી કે જે રાગ અને દ્વેષથી મુક્ત હોય. હળાહળ રાગ દ્વેષથી ભરેલા, એટલે રાગ દ્વેષના ભેજવાળા લાકડા મારી સામે છે, અને એ મારે સ્વીકાર કરવાનો છે. ઈશ્વરે જેવું નિમિત્ત કર્યું હોય મારા માટે, તો એ જમાનામાં આ જ્ઞાન માટે પહેલા શિક્ષણ આપવામાં આવે. શિક્ષાવલ્લી દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હતી, અને શિક્ષાવલ્લી બાદ બ્રહ્માનંદ વલ્લી આવે, અને બ્રહ્માનંદ વલ્લી દ્વારા પરમ પ્રાર્થના અને અંતે ઉપદેશ આપવામાં આવતો હતો. તો બ્રહ્માનંદ વલ્લીના તમારી પાસે પાના હશે, એ કાઢો અને થોડા મંત્રો બોલો, અને ત્યારબાદ આપણે આ મંત્રનો પ્રારંભ કરીશું ઉદાત અનુદાત સાથે. ઓમ બ્રહ્મ વિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદનિહિતં ગુહાયાં પરમે વ્યોમન સોશ્નુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતેતિ તસ્માદ્વા એતસ્માદાત્મન આકાશત સંભૂત આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અદ્ય પૃથિવી પૃથિવ્યામ ઓષધિભ્યો અન્નમ અન્નાવર્ષઃ બોલો. સવા એષ પુરુષો નરસમયઃ તસ્યેદમેવ શિરઃ અયં દક્ષિણ પક્ષઃ અયમુત્તર પક્ષઃ અયમાત્મા ઇદં પુચ્છં પ્રતિષ્ઠા તદપ્યેષ શ્લોકો ભવતિ. આવા શ્લોકોથી
હે ગુરુદેવ, આપને નમ્ર પ્રાર્થના કરવામાં આવે છે કે તત્વનું રહસ્ય ખોલો, જ્ઞાનાગ્નિ પ્રગટાવો. સંવિદા આપના ચરણોમાં અર્પણ છે. અને ત્યારબાદ ઉપનિષદનો પ્રારંભ કરવામાં આવતો હતો. હવે તમે જે લોકો ઉદાત્ત અનુદાતથી શીખ્યા ના હોય એ લોકોએ કાં તો એક જ જણ બોલવું જોઈએ, કાં તો સાથે બેસીને બોલવું જોઈએ. કારણ કે ઉદાત્ત અને અનુદાત્ત બહુ સ્પષ્ટ હોવા જોઈએ. જેમ કે બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશા વ્યક્તા, આટલા ઉદાત્ત અનુદાત્ત ચોખ્ખા હોવા જોઈએ. ઇટ્સ ઓલ રાઈટ. તો હવે આ ઉપનિષદના 3-3-24 બરોબર અને કઠણ સુધી મંત્ર 12. તમારી પાસે જેની પાસે પુસ્તક હોય એ કાઢે. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તીતિ બ્રુવતોન્યત્ર અસ્તીતિ બ્રુવતોન્યત્ર કથં તદુપલભ્યતે કથં તદુપલભ્યતે નૈવ વાચા ન મનસા. અહીંયા એકવાર પુનરુચ્ચારણ, ત્યારબાદ આગળ વધીશું. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તીતિ બ્રુવતોન્યત્ર અસ્તીતિ બ્રુવતોન્યત્ર કથં તદુપલભ્યતે કથં તદુપલભ્યતે નૈવ વાચા ન મનસા. સાદી, સીધી, સ્પષ્ટ, અસંદિગ્ધ ભાષામાં કહેવામાં આવ્યું છે કે નૈવ વાચા, વાણી દ્વારા નહીં, ન મનસા, મન દ્વારા પણ નહીં, પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા, આંખ દ્વારા પણ નહીં. અર્થાત આત્મ સાક્ષાત્કાર, આત્મદર્શન, બંધનથી છુટકારો, ડેલિવરન્સ, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ, વાણી, મન અને આંખ દ્વારા શક્ય નથી. વન્સ અગેન, નૈવ વાચા નૈવ મનસા ન ચક્ષુષા. અસ્તિ ઇતિ બ્રુવંતો અન્યત્ર કથમ તદુલભ્યતે, એટલે તત ઉપલભ્યતે. એવું કે છે ભાષાંતરમાં, ન એવ વાચા, વાણીથી તો નહીં જ, ન મનસા, મનથી પણ નહીં, ન ચક્ષુષા, ચક્ષુથી પણ નહીં, પ્રાપ્તુમ શક્ય, આ આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. Now please ask yourself, આત્મ સાક્ષાત્કાર કરવા માટે, બંધનથી છૂટવા માટે, આત્મદર્શન માટે તમે જેટલા પ્રયત્નો કર્યા છે એમાં આ ત્રણનો તો ઉપયોગ કર્યો જ હશે. કાં તો તમારી વાણીનો, એટલે રાગડા તાણીને ખૂબ બોલ્યા હશો, ગીતો ગાયા હશે, ભજનો ગાયા હશે, સ્તોત્રો બોલ્યા હશે, એવું ઘણું બધું કર્યું હશે. ટૂંકમાં
વાણી દ્વારા પ્રયત્ન કર્યો હશે આપે. ન મનસા, કોઈ આંખો બંધ કરી નદી કિનારે બેસી અને એ પરમાત્માને જોવાનો પ્રયત્ન પણ કર્યો હશે. આ તમારા સત્ચારિત્રની મીઠી વાતો હું આજે તમને સંભળાવું છું. ફરી મને મોકો મળે કે ન મળે, ફરી ઈશ્વર મને મોકો આપે કે ન આપે, કાલે શું થવાનું છે કોને ખબર. એટલે આજે કહી દઉં છું. નૈવ વાચા, વાણી દ્વારા તમે પ્રયત્ન કર્યા હશે. ન મનસા, મનથી પણ કર્યા હોય. આંખથી તમે ચારધામની યાત્રા કરી હશે. ઘણા તમને હાથ પકડીને લઈ ગયા હશે. ઘણા આંગુલી નિર્દેશ કરીને બતાવતા હશે કે ત્યાં જજો, ત્યાં જજો, ત્યાં જજો. કોઈ આંગળી પકડીને ઊભા રાખ્યા હશે, દર્શન કરજો. એમ મનથી પણ તમને કહેવામાં આવ્યું હશે. ખુલ્લી આંખે પણ કહ્યું હશે કોઈએ, બંધ આંખે પણ કોઈએ કહ્યું હશે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે, મનથી પણ પ્રયત્ન તો થયો હશે પરમાત્માને પ્રાપ્ત કરવાનો. વાણીથી, મનથી અને ચક્ષુ એટલે આંખથી પ્રયત્ન થયેલો હશે. આટલી વાતથી અટકું. લાંબુ ટ્રાન્સલેશન પછી. આંખથી કોઈ પણ જાતનો પ્રયત્ન કરીએ તો પરમાત્માના દર્શન થાય નહીં. એવું આટલા વર્ષો સુધી જો મેં તમને ભણાવ્યું હોય અને તમે કંઈ સમજ્યા હોય તો શુદ્ધ ચિત્તથી, અગર અશુદ્ધ ચિત્તથી, સમજણથી, અગર વગર સમજણે પણ મને ઉત્તર આપવાનો પ્રયત્ન કરો. ફરી પ્રશ્ન પૂછું છું. આંખથી પરમાત્માના દર્શન થાય નહીં. હવે ઉત્તર તમારી પાસેથી માગું છું. જેને ઉત્તર આપવો હોય એ આંગળી ઊંચી કરે. આંખથી પરમાત્માના દર્શન થાય નહીં. ઉત્તર તો આપવો જ પડે, આંગળી ઊંચી કરવી જ પડે. તમે નાપાસ કે પાસ થવાનો સવાલ નથી, પણ તમે શું સમજ્યા છો એ મને કેવી રીતે ખબર પડે? અને મને ખબર ના પડે તો આગળ વધી શકું નહીં. શાંતિ પાઠ કરીને મારે છોડી દેવા પડે. એટલે કૃપા કરીને કહો, આંખથી જે તમે બોલો પેલા, કેમેરા વાળા. ફેન્ટાસ્ટિક. ઉત્તર પહેલો જ છે, ઉત્તર સાચો છે. આંખ જડ છે અને આંખ પરમાત્માના દર્શન કરી શકે નહીં. આ કયા રંગનું પુસ્તક છે? બોલો હવે. આ થર્મસને પૂછું છું કે થર્મસ આ કયા રંગનું પુસ્તક છે? તો જવાબ આપી શકે? આ પુસ્તકને પૂછું છું કે આ સામે શું છે? જવાબ આપી શકે? બંને જડ છે માટે. હવે લાંબી ચર્ચા કર્યા વિના તમે એટલું તો સમજી શકશો જ કે આંખ પરમાત્માના દર્શન કરાવી શકે નહીં. અને તોય મોટા મોટા મહાન જ્ઞાની કહેવામાં આવે છે, એને આંખ નથી તો એ મહાન જ્ઞાની કેમ કહેવાય છે ભારતમાં? શ્રી રામભદ્રાચાર્ય, મોદી પણ જેને પ્રણામ કરે, પ્રજ્ઞાચક્ષુ છે પણ ઈશ્વર દર્શન થયેલા. સમજાય તમને? મેં બે દાખલા આપ્યા. આંખ નથી અને દર્શન થાય છે, અને આંખથી થતા નથી. એટલે આ ચર્મ ચક્ષુ, ચામડાની ચક્ષુ છે ને, એ પરમાત્માના દર્શન ન કરાવી શકે.
સમજાય તમને? એવી રીતે તમે સ્તોત્રો બોલો ને, જય યોગીશ્વર દત્ત દયાળ તું જય પ્રતિમા જે બોલો ને, લાખ વાર બોલો ને, તમને મને ખબર છે, ખાતરી છે આમાંથી તમને સમજ કંઈ જ પડતી નથી, પણ એવું આવે અંદર 52 ગુરુવારે નિતનેમ, એટલે 52 ગુરુવારે પાઠ કરો તો આ ફળ મળે. યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફળ. ભૂત આવે છે ને, ચોટ ના લાગે જાણ, ડાકણ સાકણ, એટલે ડાકણ ને સાકણ ભૂત પેલે દૂર થાય એના માટે તમે બોલો છો. તમારે પરમાત્માને કોઈ લેવા દેવા નથી. ચોખ્ખું જ કહું છું અહીંયા. વાણી નહીં કરાઈ શકે, આંખ નહીં કરાઈ શકે, અને ત્રીજી વસ્તુ આવી વાચા મનસા, અને મન પણ દર્શન નહીં કરાઈ શકે. જડ જણાવી ન શકે. ઉલટું વાણી જે જડ છે એને ચેતન કરવાનું સામર્થ્ય આત્મામાં છે. એક મળદું પડ્યું છે, બોલી શકે નહીં, એને જીભ છે, વોકલ કોર્ડ્સ છે, બધું જ છે, પણ ચેતન આત્માની મદદ વગર એ બોલી શકે નહીં. આટલું પકડાય છે. તો જે વાણી ચેતન આત્માની મદદ વગર બોલી પણ ન શકે, એ વાણી દ્વારા તમે ગમે એટલા રાગ રાગડા તાણી અને કંઈ પણ કરશો તો પરમાત્માને એ લાગે વળગે નહીં. કાં તો તરી જશો આજે, કાં તો મરી જશો, ડૂબી જશો. આજે નાશ છે તમારો, તદ્દન વિનાશ છે, અને કાં તો તરી જવાના. તો એક વસ્તુ વાણીથી નહીં, મનથી પણ નહીં, મનથી પણ નહીં. આ તમે જેટલા બેઠા છો એટલાને સ્પષ્ટ સવાલ પૂછું છું. તમારામાંથી કોઈને પણ એવું લાગે છે કે કોઈક વસ્તુ ઘેર ભૂલી ગઈ છે? સાચું બોલજો. કંઈક ને કંઈક ભૂલી ગયા છો? નથી ભૂલી ગયા? ધારો કે ભૂલી ગયા છો, ધારો કે ભૂલી ગયા છો, અને યાદ આવી જાય કે છે, તો એ યાદ કરાવે છે કોણ? જડ કે ચેતન? એટલે એનો મતલબ મનથી કોઈ પણ જાતનું વિસ્મરણ થયું હોય તો ચેતન આત્મા જ યાદ કરાવી શકે. તો જડ મન છે, એ જડ મન દ્વારા થયેલી કોઈ પણ પ્રવૃત્તિ તમને આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જઈ શકશે નહીં. વાણીની વાત આવી ગઈ, મનની વાત મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને આંખ તો જડ છે એટલે દર્શન કરી શકે જ નહીં. આંખ ના હોય તો એક કર્મ થઈ શકે, આંખ ના હોય તો ધૃતરાષ્ટ્ર મહાભારતનું યુદ્ધ લડાઈ શકે, આંખ ના હોય તો આત્મજ્ઞાન થઈ શકે. પણ જોજો, આંખ
આત્મ દર્શન કરાવી શકે નહીં. વન્સ અગેન, પહેલી લાઈન ફરથી બોલાવો. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. બીજી વાર બોલાવો. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. એટલે આ ત્રણ વસ્તુ આમાં કઈ, તમે સમજ્યા તો તમારું કલ્યાણ, ના સમજ્યા હોય તો બરબાદ. નૈવ વાચા, મનસા અને ચક્ષુષા, આ ત્રણ વસ્તુ આત્મ સાક્ષાત્કારમાં કામ આવે તેમ નથી. હું બોલું છું, શબ્દો મારા દ્વારા આવે છે, પણ એ શબ્દો કે અક્ષર મારા નથી, એ વેદોના છે. અને વેદ એ ઈશ્વરની વાણી છે. સ્વીકાર્યું હોય તો સ્વીકારજો, ન સ્વીકાર્યું હોય તો ન સ્વીકારજો. આ પહેલી લાઈનનો અર્થ થઈ ગયો. હવે બીજી લાઈન ઉપર જઈએ છે. બોલાવો અસ્થિથી. અસ્તિ તે બ્રુવતો ન્યત્ર અસ્તિ તે બ્રુવતોऽન્યત્ર કથં તદુપલભ્યતે કથં તદુપલભ્યતે. અસ્થિ ઇતિ આત્મા છે એમ બ્રુવત, બ્રુવત એટલે કહેનારો, આત્મા છે એવું કહેનારો, અન્યત્ર કથમ, અન્યને તે કઈ રીતે, તત ઉપલબ્ધતે ઉપલબ્ધ થઈ શકે. જે એમ કે છે કે આત્મા છે તો એ આત્મા બીજાને કઈ રીતે મળી શકે. વન્સ અગેન બોલાવો લીટી. અસ્તિ તે બ્રુવતો ન્યત્ર અસ્તિ તે બ્રુવતોऽન્યત્ર કથં તદુપલભ્યતે કથં તદુપલભ્યતે. આત્મા છે એવું કોઈ કહે છે. જો આત્મા છે તે મળે કેવી રીતે? આત્મા છે તો બીજાને પ્રાપ્ત થાય કઈ રીતે? કે કોકે કહ્યું આત્મા છે તો મળે કઈ રીતે? પહેલા તો ના પાડી ત્રણ વસ્તુની, આંખથી નહીં, મનથી નહીં, અને ત્રીજું શેનાથી નહીં? હે? વાણીથી નહીં. કબીર સુંદર વાત કરે અને કહે છે, चींटी के पावन पूर बजे तो भी अल्लाह सुनता है. क्या अल्लाह तेरा बेड़ा है? કીડીના પગમાં ઝાંઝરા બાંધ્યા હોય ને એ પણ ભગવાન સાંભળે છે. તો પેલો મુલ્લો ભાંગ પોગાડે ને તો બૂમો શું કામ પાડે? બૂમો પાડવાની જરૂર નથી. આ જ વાત, આ વાણીની જ, વાણીથી કઈ ના થાય. મોહમ્મદ આ બાપ પોકારીને કબીર કહે છે, કીડીના પગમાં ઝાંઝરા બાંધ્યા હોય તો એ ભગવાન તો સાંભળે જ છે, બધે જ છે. બૂમો પાડવાની જરૂર નથી. તો મેં શું કામ પાડી? તમને સમજાવવા માટે, તમને સમજાવવા માટે.
આવી તો વર્ષો સુધી બૂમો પાડીશ નું તોય તમે સમજવાના નથી, કારણ કે તમને મારામાં શ્રદ્ધા છે જ એવું હું માનતો નથી. પણ સ્વામીજી છે, દાઢી મોટી છે, ભગવા કપડાં પહેર્યા છે, ઊંચે બેઠા છે, એટલે લાવો ને જઈને બેહી સામે. આપણું બગડવાનું તો કંઈ નથી ને. એટલું સમજીને પણ તમે આવતા આવતા આવો, મારું કંઈ બગડતું નથી. તો જુઓ, શબ્દે શબ્દનું ભાષાંતર બાદ નવ ફ્રી ટ્રાન્સલેશન એટલે મુક્ત ભાષાંતર. આત્મા કે પરમેશ્વર વાણીથી, મનથી કે ચક્ષુથી અજ્ઞેય છે. અજ્ઞેય એટલે ન જણાય તેવા જ. ન જણાય એટલે જાણી ન શકાય તેવા છે. જાણી ન શકાય એટલે પ્રાપ્ત ન કરી શકાય તેવા છે. જાણી ન શકાય એટલે દ્રશ્ય થાય તેવા નથી. પરંતુ આત્મા છે એવું વેદો, ઉપનિષદો, ગીતા બધા કહે છે કે આત્મા નામની વસ્તુ છે. તો એવું કહેનાર કરતા અન્ય પુરુષોથી કઈ રીતે આ આત્મા જાણી શકાય? તમારાથી કઈ રીતે જાણી શકાય કે જેથી તમારું પરમ કલ્યાણ થઈ જાય? હવે એક એક વસ્તુ હું સમજાવું છું, સમજવાનો તમે પ્રયત્ન કરજો. સમય મને જે આપ્યો છે ત્યાં સુધી સમજાવીશ, અને એ સમય પૂરો થાય અને નહીં સમજાય તો કંઈ નહીં, પુનરાવર્તન ફરી કરવામાં આવવાનું નથી. અને મને ખબર છે કે સમય તમારા કાળજામાં ઘડિયાળની જેમ બેઠો છે, એ મને બધું બોલવા દે નહીં, અને મારે તમારો શ્રાપ લઈને જવું નથી, એટલે હું સમયસર છોડી દઈશ. અધૂરું સમજાશે તો અધૂરું, અને પૂરું સમજાશે તો પૂરું. લેન્ડ મી યોર ઇયર્સ. નૈવ વાચા, વાણીથી આત્મદર્શન થાય નહીં. નંબર 1. કેમ કે આત્મા અવર્ણનીય છે. ઇટ ઇઝ ઇનડિસ્ક્રાઇબેબલ. એનું વર્ણન થઈ શકે નહીં. મારી સામે જોવાનું વર્ણન એનું થાય કે જે આંખે દેખાતું હોય. જે આંખે દેખાય નહીં એનું વર્ણન થાય નહીં. સામે નીચે ફર્સ્ટ રોમાં બેન બેઠા છે, કાળા કપડાં પહેર્યા છે, કીર્તિ એનું નામ છે. હું બોલું છું કેમ? મને આંખે દેખાય છે. તો વર્ણન એનું થઈ શકે કે જ્યારે આકાર હોય, જેને રંગ હોય. એટલું જ નહીં, કાળા કપડાં પહેર્યા છે અને એનું નામ મને ખબર છે, અને એ સ્ત્રી છે, પુરુષ નથી, એટલું મને ખબર છે. એ પલાઠી વાળીને બેઠી છે એટલું હું જોઈ શકું છું. એટલે એ મારી સામે પણ જુએ છે અને કોક વાર બીજી બાજુ બી જુએ છે. એટલે હલન ચલન કરતું એ શરીર છે એવું પણ હું જાણું છું. અર્થાત હું વર્ણન એનું કરી શકું વાણી દ્વારા કે જે આંખે દેખાય. આત્માને રૂપ નથી, આત્માને રંગ નથી, આત્માને લિંગ નથી, આત્મા એક સ્થળે નથી. કીર્તિ એક જ સ્થળે બેઠી છે. કીર્તિ એક સમયમાં 8 અને 6 મિનિટ થઈ જાય ત્યારે બેઠી છે. એટલે એક સમયે એક સ્થળે આકાર સાથે, નામ સાથે, લિંગ સાથે, હલનચલન સાથે હું શરીર છું પુરવાર કરવા બેઠી છે, માટે એનું વર્ણન શક્ય છે. આત્માને આમાંનું કંઈ નથી. એટલે એ અવર્ણનીય છે, ઇનડિસ્ક્રાઇબેબલ. એનું વર્ણન થઈ શકે નહીં. એને એક જ શબ્દમાં કહેવું હોય તો આત્મા વાચાતીત છે એવું કહેવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહેવું હોય તો આત્મા વાણીનો વિષય નથી. જેમ કે આ થર્મસ બ્લુ રંગનો છે એમ મેં કહ્યું, એનો અર્થ કે આ થર્મસ છે એને આકાર છે એટલે આંખનો વિષય કહેવાય એને. સમજ્યા? પણ પેલો આત્મા છે ને એ કોઈનો વિષય નથી. આંખનો વિષય તો છે જ નહીં, તો આત્મામાં કોઈ વાઇબ્રેશન એવું વાઇબ્રેશન થતું નથી. તે કાનનો વિષય પણ નથી. આત્મા નથી તો નાકનો વિષય નથી. આત્મા તમે ખાઈ ના શકો એટલે સ્વાદનો વિષય નથી. આકાર નથી એટલે સ્પર્શનો વિષય નથી. ભાઈ આટલું સમજ્યા જ ખરું? સારું, ભગવાનનો ઉપકાર. એટલે આટલા ઉપરથી હું એટલું જ કહી શકું, આત્મા કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. સાંભળજો બરાબર. એટલે એનું વર્ણન થઈ શકે નહીં. નહીતર ગળ્યો છે, તીખો છે, ખાટો છે એવું કહેવાય. અથવા આત્મા લાલ છે, પીળો છે એવું કહેવાય. અથવા આત્મા શરીર છે એવું કહેવાય. અથવા આત્મા પુરુષ કે સ્ત્રી છે એવું કહેવાય. પણ આમાં કંઈ કહેવાય એમ નથી. આત્માને કોઈ ધર્મ નથી. વૃક્ષ છે એમાં વર્ટિકલ ગ્રોથ છે, ઊંચે જાય પહોળે જાય, એવો ધર્મ નથી. બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય એવો ધર્મ પણ આત્માને છે નહીં. સૂર્યની જેમ આમ ફરતો દેખાય એવો પણ આત્માનો ધર્મ નથી. એટલે આત્માને ગુણ નહીં, ધર્મ નહીં, લિંગ નહીં, એટલે એનું વર્ણન થઈ શકે નહીં. તો આત્મા છે ક્યાં? આત્મા છે ક્યાં? તમે કહો, નહીં હું તો કહીશ. આત્મા છે ક્યાં? હે? હું પૂછું છું છે ક્યાં? સર્વત્ર જવાબ નથી. નહીં, એ દેર ઇઝ નોટ ધ આન્સર. જ્યાં વાણી વિરામ પામે ત્યાં. એટલા માટે ધ્યાન કરતી વખતે આંખો બંધ કરવામાં આવે, મોઢું બંધ કરવામાં આવે. જેનું વર્ણન તમે કરી શકો જ નહીં. એટલે વાણી વિરામ પામે ત્યાં આત્મા છે. પહેલી વસ્તુ બની ગઈ અવર્ણનીય છે. 9 સેકન્ડ. ન મનસા. આત્મા અતર્ક્ય છે, તર્કનો વિષય નથી, મનનો વિષય નથી. એ સમજાવવું પડે મારે. આત્મા તર્કથી સમજાવી શકાય નહીં, એટલે લોજિકથી સમજાવી શકાય નહીં, એટલે અનુમાનથી સમજાવી શકાય નહીં. એટલે આત્મા અનુમાન ગમ્ય નથી. બરોબર? એટલે અનુમાન ગમ્ય નથી એટલે શું? કે તર્ક ના થાય. તમે બધા અહીં બેઠા છો અને એકદમ ગુલાબની ખુશ્બુ ક્યાંથી આવી, તો તમે શું તર્ક કરશો? કે તમારી આગળ પાછળ બેઠેલા કોઈ ગુલાબનું અત્તર નાખ્યું હશે. દેખાય નહીં પણ હશે. રાતના ચાલતા હોય અને સુવાસ આવે તો રાત રાણીનો છોડ આટલામાં હશે ક્યાંક, દેખાય નહીં પણ હશે. એવું માની શકાય કે ના માની શકાય? 10 છોકરા જતા હોય યુનિફોર્મમાં, એમાં એક માણસ ઊંચો લાંબો હોય, લાંબી બાઈનું ખમીસ અને ટાઈ પહેરી હોય, તમને કોઈ કશું કહે નહીં, અને તોય તમે નક્કી કરી શકો કે નહીં એ કોણ હશે? હે? શિક્ષક હશે. આને તર્ક કહેવાય. બરોબર? તર્ક સૌથી વધારે બહેનોને આવડે. લક્કડિયું
એટલે હું જૂના જમાનાની વાત કરું છું. અત્યારે તો બોક્સ આવી ગયા. અમારા જમાનામાં લાકડાનો હતો, ખેંચીએ અને મીઠું હોય, મરચું હોય, ધાણા જીરું હોય, બધું હોય. પણ આ હિંગ છે એવું તમારે નક્કી કરવું હોય તો શું કરો? ઊંઘી જુઓ, બરાબર ને? આમ ઊંઘી, હા આ રે હિંગ, બરાબર ને? એટલે એને શું કહેવાય? તર્ક કર્યો કહેવાય. ટૂંકમાં નદી કિનારે ઊભા હોય અને નદીની અંદર કઈ દોડતું જતું દેખાય, કાં તો માછલી હોય, કાં તો દેડકો હોય, કાં તો મગર હોય, પાણીમાં રહેનાર જ હોય. પછી આમ કઈ જતું હોય તો તમે એવું ના કહી શકો કે મારું ઘર જાય છે. કેમ? એ તરે નહીં. એટલે આત્મા તર્કથી જાણી શકાય નહીં, અને તર્ક એ મનનો વિષય છે. તર્કો કોણ કરે? મન. બધા જ મારી સામે જુએ, બધા જ મારી સામે જુએ. અંદાજે કેટલા વાગ્યા હશે? બોલો કોઈ? આ તમે તર્ક કર્યો કહેવાય. આ શું કર્યો કહેવાય? તર્ક કર્યો કહેવાય કે આટલા વાગ્યા હશે. આત્મા મનના તર્કથી જાણી શકાય નહીં, કારણ કે મન જડ છે અને જડ વસ્તુ ચેતન આત્માને જાણી શકે નહીં. તો બે વસ્તુ પુરવાર કરી આપણે. નૈવ વાચા ન મનસા, વાણી દ્વારા પણ ના પત્તો ખાય અને મન દ્વારા પણ પત્તો ના ખાય. પણ મન દ્વારા પત્તો ના ખાય એના માટે હું કહું તમે માનો એ બરોબર નહીં. એટલા માટે આપણે ઉપનિષદોનો ઉપયોગ લઈએ. યતો વાચો નિવર્તન્તે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન આનંદો બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચ નેતિ ન બિભેતિ કુતશ્ચ નેતિ. જો અધૂરું એમને પૂરું કરી આલ્યું. મેં શરૂઆત કરી આલી. યતો વાચો નિવર્તન્તે, વાણી, મન આ બધા જે આત્માને સ્પર્શ કર્યા વગર પાછા આવી જાય, ત્યાં નથી પહોંચી શકતા. ઉપનિષદો કહે છે, વેદવાણી કહે છે, એટલે માનવું પડે. એનો અર્થ એમ થાય કે મનથી તમે જે કરો છો ને ઊંધું જ થતું બધું. હમણે મારા યોગ ઉપર 2 લેક્ચર ગયા આપણા પહેલા. એમાં મેં સમજાવ્યું હતું પતંજલિ યોગ ફિલોસોફી જુદી વસ્તુ અને આ લોકો આસનો કરાવે છે જુદી વસ્તુ છે. શીર્ષાસન કરવાથી કઈ આત્મ સાક્ષાત્કાર ના થાય. હા, અમુક રોગો દૂર થઈ શકે, કારણ કે શરીર સાથેની ક્રિયાઓ છે અને શરીર પોતે જડ છે. જડ સાથેની કોઈ પણ ક્રિયાઓથી ચેતન આત્મા ના મળે. પણ સમજાયું નથી પતંજલિના સૂત્રો એ લોકોને. શરીર સીધું રાખવાનું, એવું કયું સૂત્ર ભાઈ? સ્થિરમ સુખમ આસનમ. સ્થિરમ સુખમ આસનમ એવું કયું? એટલે શરીર સ્થિર રાખો એવું નથી. તત્વજ્ઞાનમાં સુખ છે ને, સુખ એ સ્થિર રાખો. ગમે એવી રીતે બેસો તમે, સુખ સ્થિર રહેવું જોઈએ. આ તો તમે એવી રીતે પગ ઉપર પગ ચડાવીને બેઠા હો, પગમાં ખાલી ચડે એટલે મન ક્યાં જાય? ખાલીમાં જાય. એવું નહીં કરવાનું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એટલે મન સાથે 5 ઇન્દ્રિયો પાછી વળે છે. નાક પાછું આવે છે કારણ કે આત્માને ગંધ નથી. જીવવા પાછી આવે છે કેમ કે આત્માને સ્વાદ નથી. આંખ પાછી આવે છે કારણ કે આત્માને રૂપ નથી. એમ
યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ, મન પણ પાછું પડી જાય. એટલે મન દ્વારા જો કોઈ ક્રિયાઓ તમે કરતા હો તેનાથી આત્મ સાક્ષાત્કાર થાય નહીં. વાણી મન જેને જાણ્યા વગર, સ્પર્શ કર્યા વગર જ્યાંથી પાછા વળે છે એ બ્રહ્મ છે. આવી વાતો સરળતાથી જયારે તમને સમજમાં આવી ને ત્યારે સમજ્યા નાય, અને નથી સમજ્યા એ લોકો એવા સંતના કાવ્યો ઉપર બધું લખાણ કરવાની વાતો કરતા હોય. રંગ અવધૂત કહે છે, વાણી તણો ના વિષય ના તર્ક ની ત્યાં તો ગતિ, આગમ અગોચર પંથ ગુરુ ગમ બધી ચાવી રહી. વોટ ઇઝ ધેટ માસ્ટર કી? સાંભળ્યું તો ખરું, વાંચ્યું તો ખરું, સમજ્યા નહીં. સમજવાની કોશિશ જે લોકોને કરવી છે ને એ લોકોના પ્રયત્નો જ પાછા પડે છે. લાવ કોઈ ભાઈ એને સમજીએ, કોઈ ભાઈ લખાણ લખાઈએ, પણ આ બધું બોગસ પોકળ બની ગયું છે આજે. આ જ વસ્તુ સંસ્કૃતમાં બોલી ગયો એ રંગ અવધૂત, એટલે સરળ તમારી ગુજરાતી માતૃભાષામાં કઈ પણ તમે સમજ્યા નહીં કે વાણી તણોના વિષય, એટલે વાણી તો જડ છે, એ ચેતન આત્માને જાણી ના શકે. અને વાણી વર્ણન ના કરી શકે કારણ કે આકાર નથી. વાણી વર્ણન ના કરી શકે કારણ કે ગુણ નથી. વાણી વર્ણન ના કરી શકે કારણ કે એને કોઈ ધર્મ નથી. ના તર્ક નહીં ત્યાં તો ગતિ, તર્ક પણ ના થાય કારણ કે આત્માને કોઈ લિંગ નથી. લિંગ ને નિશાની. હું લંગડો ચાલતો હોઉં તો ઘણાને ખબર હોય કે સ્વામીજી લંગડા ચાલે છે, એટલે કે આ તદ્રુપ આનંદ છે, લંગડા ચાલે છે. અથવા હું પેલી વ્હીલચેર લઈને નીકળું તો વ્હીલચેર લઈને જાય ને એ તદ્રુપ આનંદ. પણ એવી આત્માને કોઈ લિંક કે નિશાની નથી, એટલે તર્કની ત્યાં ગતિ નથી. તો શું કે છે? આગમ અગોચર પંથે ગુરુ ગમ બધી ચાવી રહે. બધી ચાવી ગુરુ પાસે છે, પણ અમે તો કોઈ ગુરુ ગુરુ માનતા નથી. ગુરુ વળી કોણ? અને એ અમને ઊંઘ જ્ઞાન આપવાનો છે. આ નવી ફેશન. આ ગુરુ બરોબર નથી, અરે બદલી કાઢો ને યાર. જેમ ઘર બરોબર ના હોય બદલી કાઢીએ, નોકરીને બરોબર ના હોય બદલી કાઢીએ, બૈરી ના ફાવતી હોય બદલી કાઢીએ, ડાયવર્સ આપી દઈએ. એમ ગુરુને બી ડાયવર્સ આલનાર છે. અને અવધૂતજી કહે છે કે ગુરુ એક જ છે કે જે તમને સમજાવી શકે. ન ચક્ષુષા, એટલે આત્મા કે બ્રહ્મ નિરાકાર છે, અરૂપી છે, અવ્યક્ત છે, ચક્ષુનો વિષય નથી. અને ચક્ષુ બહારનું જ્ઞાન આપી શકે, અંદરનું નહીં. આવી એક સુંદર વાત કરવા માટે હું ગઈકાલે કયા ગામમાં ગયા હતા આપણે? ડેડિયાપાડા. ત્યાંની આદિવાસી બાળકોની સ્કૂલમાં ગયો હતો. બહુ મજા આવી. હું આવડો મોટો મિરર લઈને ગયો હતો, મિરર આઈનો લઈને ગયો હતો. પછી આઈનો બધા છોકરાને બતાવ્યો. શું દેખાય છે? મોઢું. પછી શું દેખાય છે? આંખ. આ આયનામાં તમને શું દેખાય છે? આંખ દેખાય છે સાહેબ. પછી પૂછ્યું શું દેખાય છે? તો કે આંખ દેખાય છે. બધું ફેંકી દો હવે. એટલે અરીસો ફૂટી ગયો. એટલે પેલી છોકરીને મેં બોલ્યા અહીંયા આવી. એ છોકરીના આંખ ઉપર મેં આમ હાથ લગાવ્યો. તાર તો આંખ છે અને અરીસામાં તો ફૂટી ગઈ છે. ત્યાં કેમ જુઠ્ઠું મને કહ્યું મારી આંખ દેખાય છે? આ આદિવાસી બાળકોને શીખવાડવા ગયો હતો. 2 સ્કૂલોમાં ગયો હતો, એક છોકરીઓની અને એક છોકરાઓની. પણ એ સારા છે ત્યાંના. એ સ્કૂલ છે ને એના સંચાલકો, અને પૈસા લીધા વગર મફત રહેવાનું, મફત ખાવાનું,
અને સારામાં સારું જ્ઞાન આપે છે. એટલે હું ત્યાં ગયો હતો. ધંધાધારી સ્કૂલોમાં મને બોલાવે ને હું જતો નથી. એનું કારણ કહું, શાળાનો નિયમ હોય કે અમુક સંખ્યા હોય તો તમને ગ્રાન્ટ મળે સરકારની. એટલે આ ધંધાધારી સ્કૂલો વાળા શું કરે ખબર તમને? ખોટા ખોટા નામ લખી નાખે ચોપડામાં. રમીલા કાંતા પટેલ, શાંતા વાંતા પૂંછડી ઢીકડી. એટલે આટલા અમારા બાળકો છે એટલે ગ્રાન્ટ મળે. ગ્રાન્ટ ખાઈ જાય બધા. આ બધા ખાનારા છે, મને માફ કરજો. એટલે આ દરેક ખાનારા હોય ને એને ખાતું કહેવામાં આવે. બાંધકામ ખાતું, શિક્ષણ ખાતું. ખાતું એટલે ખાય. પણ એવી સ્કૂલમાં હું ગયો હતો કે જ્યાં છોકરા છોકરીઓને મફત ભણાવવા આવે. હવે સાંભળજો મેં શું કર્યું એ લોકોને. બધા છોકરા, બધા લગભગ 250 છોકરા છોકરીઓ હતા. કાચરા ટુકડા ટુકડા થઈ ગયા. એટલે મેં કીધું, ત્યાં કીધું ને તારી આંખ દેખાય છે. ક્યાં જ આંખ? એટલે આંખ દેખાય નહીં, પણ આંખનું પ્રતિબિંબ દેખાય. તમને પૂછું છું મોટેરામને, આંખનું શું દેખાય? પ્રતિબિંબ દેખાય. આંખ દેખાય નહીં. તમે જે નિષ્ઠાથી બેઠા છો ને એમાં જ્ઞાનનું પ્રતિબિંબ તમને દેખાશે. આત્મજ્ઞાન તમને દેખાય નહીં. એના માટે ગુરુગમ બધી ચાવી રહી. ગુરુને શરણે જવું પડે, ગુરુની પાસે રહેવું પડે, અને એવી શ્રદ્ધા હોય તો દેખાય. આ તો એક દાખલો આપ્યો મેં. કેમ કે હું એ સ્કૂલોમાં જઉં છું અને જઈશ હજુ. એ બહુ આનંદ આવે છે મને એ બાળકો જોડે, આદિવાસી બાળકો જોડે. પછી એમાંના એક આદિવાસીના ઘરમાં પણ ગયો, દૂર ઝૂંપડામાં. સત્ય ત્યાંથી નીકળશે. સત્યકામ જાબાન એવા કોઈ ઘર રહેતો હશે, તમારી મહેલાતોમાં નહીં, જ્યાં ઊંધું ચતું શિક્ષણ આપવામાં આવે. કરચોરી કેવી રીતે કરવી, ટેક્સ ચોરી કેવી રીતે કરવી, ત્યાં સત્યકામ જાબાલ જેવાનો જન્મ ના થાય. ટૂંકમાં ન ચક્ષુષા, આત્મા કે બ્રહ્મ નિરાકાર અરૂપી અવ્યક્ત છે. ચક્ષુનો વિષય નથી. ચક્ષુ બહારનું જ્ઞાન આપે. ઉલટું ચક્ષુનું જ્ઞાન કોઈ અન્ય આપે. ઉલટું ચક્ષુનું જ્ઞાન કોઈ અન્ય આપે. ઉલટું ચક્ષુનું જ્ઞાન કોઈ અન્ય આપે. લુક એટ મી. ત્યાં કેમ બેઠા તમે? એટલે દૂર કેમ બેઠા છો? એકલા કેમ બેઠા છો? તમારી આંખમાં શું થયું છે? જવાબ આપો જોરથી. એની આંખમાં તકલીફ છે, એની આંખ, અને એની આંખમાં તકલીફ છે. એને કોણે કહ્યું? કોઈ બીજાએ કહ્યું. કોઈ ડોક્ટરે કહ્યું હશે ને. શું કરાવો ડોક્ટર પાસે જઈને? ઓપરેશન કરાવે છે. એટલે કોઈ બીજો ડોક્ટર એની આંખનું ઓપરેશન કરે છે. કોઈ બીજો ડોક્ટર એની આંખમાં તેલ પૂરે છે. કોઈ બીજો ડોક્ટર એની આંખમાં ગેસ પૂરે છે ને. અને પછી એને કહે છે કે તમારે 8 દાણું તું મુદ્દા પી લેવાનો. એટલે હું સમજાવું છું, સમજો. ઉલટું ચક્ષુનું જ્ઞાન કોઈ અન્ય આપે છે. મેદાનને પૂછો શું થયું, તો કે આંખે મોતિયો આવ્યો છે. પહેલા મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, તો તમારો મોતિયો તમને દેખાય તો કે પેલાને દેખાય તો? એટલે બીજાને દેખાય તો. એટલે આંખથી પરમાત્મા દેખાય નહીં. આંખથી ઉલટું બીજો આંખને જુએ છે. આંખનો જે સાક્ષી છે, મને ખૂંચે છે, મને આંખોની પાણી આવે છે, મને કઈ થાય છે, એવું કોણ કે? તમારું મન કહે છે. કારણ કે મન આ આંખનો સાક્ષી છે. પછી આજે મારું મન બહુ ચંચળ છે, મારા મનમાં કઈ થાય છે, મુજારો થાય છે, હવે મુજારો થાય છે. આંખમાં મુજારો થાય છે એવું કોણ કહે છે?
આંખનું જે સાક્ષી હોય બુદ્ધિ એ. સ્વામીજી આ તમે આજે ક્લાસ રાખ્યો એ આજે હવે છોડી દો ને. કેમ છોડી દઉં? મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, આજે હું નહીં સમજી શકું કઈ. એટલે બુદ્ધિનો જે સાક્ષી છે એ કે છે કે આજે મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. હું સમજાવું છું તમને. આંખ નકામી, મન નકામું છે, વાણી અવર્ણનીય છે. આપણી આંખની અંદર એક ઓપ્ટિક નર્વ છે. તમારે આંખો કેટલી છે? એક છે કે બે છે? એટલે બોલો ને. આ શું છે? થર્મસ. થર્મસ છે કે નહીં? આ થર્મસ તમે કેવી રીતે જુઓ છો? આંખથી જુઓ છો. એટલે આ જે વસ્તુ છે આના પર પ્રકાશના કિરણો પડે છે. એ પ્રકાશના કિરણો અમુક રંગનું સંવેદન લઈ, અમુક આકારનું સંવેદન લઈ અને તમારી રેટિના પર એક છાપ પાડે છે. રેટિના પર આનું પ્રતિબિંબ પડે છે, રેટિના નેત્ર પટલ, અને ત્યાંથી એ સમાચાર આગળ જાય છે અને તમને દેખાય છે કે આ થર્મસ છે. મારી વાત સાચી છે કે ખોટી છે? સાચી કે ખોટી? સારું, હવે મારી સામે જો બરોબર. એક આંખ બંધ કરો, આમ બંધ કરો. હવે આ બોલો શું છે? એક છે કે બે છે? સારું, હવે બંને આંખ ખોલો. હવે એક આંખથી જો એક થર્મસ દેખાયું હોય તો બે આંખથી બે થર્મસ દેખાય કે ના દેખાય? જુઓ, બોલો કેટલા થર્મસ છે? અરે બે બે આંખમાં બે નેત્ર પટલ, બે પ્રતિબિંબ પડે તો બે દેખાય ને. પણ આ જે ઓપ્ટિક નર્વ છે એ આની ઓપ્ટિક નર્વ, આની ઓપ્ટિક નર્વ આગળ જઈ અને બે ભેગી એક થઈ જાય છે. અને ત્યાં સેરેબ્રલ કોર્ટેક્સ એટલે દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર એક હોય. આપણું બ્રેન જુદી વસ્તુ છે અને મન જુદી વસ્તુ છે, એટલું સમજી લેજો. મન અદ્રશ્ય છે અને બ્રેન દ્રશ્ય છે. ત્યાં બ્રેનમાં જુદા જુદા આવા વિભાગો હોય અને ત્યાં એક જગ્યા એવી છે કે જ્યાં પરસેપ્શન થાય. પહેલા સેન્સેશન થાય, કંઈક છે, પછી એનું જ્ઞાન થાય કે આ થર્મસ છે અને બ્લુ રંગનો છે. ધેર ઇઝ પરસેપ્શન. સંવેદન વત્તા ભાવ ભરાવ સૂચન બરોબર પ્રત્યક્ષીકરણ એ થાય. પણ તમારી આંખોમાં આવું બધું થાય છે એ આંખ નથી કહેતી, પણ કોઈ બીજું કહે છે. મારે એટલું જ સમજાવવું છે. એટલે આંખ તો જળ છે, પેલો જે ચેતન છે એ કહે છે કે મોતિયો આવ્યો એમ. એટલે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આંખથી નહીં, મનથી નહીં, અને બીજા શેનાથી નહીં? ત્રણ વસ્તુ નહીં. આંખ, મન અને વાણી. આટલું સમજી ગયા? હા કે ના? આ ત્રણથી સાક્ષાત્કાર થાય નહીં. સમજ્યા કે નહીં? હાથ ચૂકો સમજ્યા કે નહીં? જોરથી બોલો ઓમ. સમજી ગયા? આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. મન, આંખ અને વાણી એ ત્રણ દ્વારા સાક્ષાત્કાર શક્ય નથી. તો સાક્ષાત્કાર થાય કેવી રીતે? તો બીજી લાઈનમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે પ્રાપ્તુમ શક્ય, આત્મા પ્રાપ્ત થઈ શકે તેવો નથી આ ત્રણ દ્વારા. તો પછી અસ્તિ ઇતિ, આત્મા છે એમ પૂર્વત કહેનાર કરતા ઉપનિષદો વેદો બધા કહે છે કે આત્મા છે. આ ત્રણથી તો સાક્ષાત્કાર ન થાય. તો જે લોકો કહે છે કે આત્મા છે, અસ્તિ ઇતિ પૂર્વત, આત્મા છે એમ કહેનાર કરતા અન્યત્ર કથમ તત ઉપલબ્ધ્યતે, અન્યને તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? જો આ ત્રણ દ્વારા ના થાય તો કેવી રીતે થઈ શકે?
આત્મા છે મારી સામે. આ શું છે? થર્મોસ. આ શું છે? થર્મોસ. થર્મસ છે કે નહીં? દેખાય છે કે નહીં? કોણે બનાવ્યો છે? તમારા કાકાએ, દાદાએ, બાપાએ? કઈ તમને ખબર? પણ કોકે તો બનાવ્યો છે ને, એટલે આને બનાવનાર છે કે નહીં? હા કે ના? સામે પેલો ખુરશી મૂકી છે એ દેખાય છે કે નહીં? કોઈ સુથાર હશે કે નહીં હોય? તમે જોયો છે? તો શું કામ કહો છો છે? જો આ પલાડી વાળી ખુરશી બેહી ગઈ, તારું નામ શું છે? બોલ. ઉભી થા, ઉભી થા, ઉભી થા. તારું નામ શું છે? કૌશિકા. આ કૌશિકા છે, ઉભી રહે. આ દેખાય છે કે નહીં બધાને? તો કૌશિકાની માં હશે કે નહીં? તે જોઈ છે? તો તે જોઈ નથી શું કામ કે છે કે એની માં છે? સારું, એની દાદી હશે કે નહીં? હશે ને? સારું કૌશિકા, તારે કેટલા છોકરા છે? 2 છોકરો, 1 છોકરો ને 1 છોકરી. હવે આ એમ કે છે કે મારે 2 છોકરા છે. હવે હું તમને પૂછું છું, એને 2 છોકરા છે એવું આ બોલે છે, એને વર હશે કે નહીં? તમે જોયો છે? ના જોયો હોય તો હોય. બરોબર? બેસ્ટ. એટલે જે વસ્તુ અસ્તિત્વમાં હોય એનો બનાવનાર કોઈને કોઈ હોવો જોઈએ. આટલું પકડાય છે નથી પકડાતું? ખાલી મને ખુશ કરવા ગપ્પા મારો છો કે સમજો છો? આ ચોપડી છે તો એને બનાવનાર કોઈ હશે કે નહીં હોય? તમે જોયો હોય કે ના જોયો હોય? તમારા કાનમાં એરિંગ છે તો સોની હશે કે નહીં? હશે કે નહીં? તમે જોયો હોય એવું જરૂરી ખરું? ના. સારું. એવી રીતે અહીંયા આપણને એવો પ્રશ્ન થયો કે આ 3 વસ્તુથી તો આત્મદર્શન થાય નહીં. તો જે લોકો કહે છે કે આત્મા છે તો માનવું કઈ રીતે? અન્યત્ર કથમ તત ઉપલબ્ધતે. અન્યને કઈ રીતે એ આત્મા ઉપલબ્ધ થઈ શકે? એટલે અન્ય કેવી રીતે માની શકે કે આત્મા છે? તો કે જો લીમડો છે તો લીંબોડી છે, વડલો છે તો ટેટો છે, આંબો છે તો શું હોય? ગોટલી હોય. બરોબર? અને આ કૌશિકા છે તેનો દાદો હોય અને હોય. જોયો હોય કે ના જોયો હોય. બરોબર? એમ ચંદ્ર છે કે નહીં? સૂર્ય છે કે નહીં? નદી છે કે નહીં? જમીન છે કે નહીં? તો આ બધાને બનાવનાર કોક ને કોક હોવો જ જોઈએ ને. ના તમે જીદ કરો ને, અમે તો ભણેલા છે, અમે તો સાયન્સ ગ્રેજ્યુએટ છે, અમને સાબિત કરીને બતાવો, અમે આંખે નહીં જોઈએ ત્યાં સુધી માનીશું નહીં. કહો. એટલે ડફોળ, તને તારી આંખ દેખાતી નથી. શું આંખે જોઈએ? એટલે આંખે લેબોરેટરીમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝ વાળા કે લેબોરેટરીમાં પ્રૂફ બતાવો ઈશ્વર છે. પહેલા તું મને તારી આંખ બતાય ને, તને બીજાની આંખ દેખાય, તને તારી આંખ ના દેખાય. એવી રીતે ઈશ્વર છે એ જ આત્મા કહેવાય. પણ આત્મા જ્યારે સર્જનનું કામ કરે ત્યારે એનું નામ ઈશ્વર થઈ જાય. એને સોપાધિક બ્રહ્મ, ઉપાધિ વાળો બ્રહ્મ કહેવાય, એટલે ઈશ્વર. તો પેલા 3 થી તો ના સમજાયું, એ 3 થી તો આત્મ સાક્ષાત્કાર ના થાય. પણ આ આત્મા જે છે, જે અદ્રશ્ય છે, દેખાતો નથી. હું સાચું બોલું છું, ખોટું બોલજો? આત્મા દેખાતો નથી પણ છે. હું સાચું બોલ્યો, ખોટું બોલ્યો? લો કીર્તન પૂરું કરો. ઈશ્વર ના હોત તો તમે ના હોત,
ઝાડ ના હોત, પાણી ના હોત, પૃથ્વી ના હોત, કઈ ના હોત. સમજાય છે? જે નથી દેખાતો એ જ છે, અને એ છે એટલે બધું દેખાય છે, અને બધું દેખાય છે એટલે એ જ છે. દેખાય છે એને કાર્ય કહેવાય. આ પુસ્તક દેખાય છે એટલે કાર્ય છે, એટલે એને બનાવનાર હોવો જોઈએ. આ ચશ્મા દેખાય છે એટલે એને બનાવનાર હોવો જોઈએ. આ થર્મસ છે એટલે એને બનાવનાર હોવો જોઈએ. ઉપનિષદો એવું કહે છે, ઉર્ધ્વ મૂલો વાક્ષાક. અને ગીતા પણ આ બી વાત કરે છે કે ઉર્ધ્વ મૂલમ અધશાખમ. આ જે જગત છે ને એ જગતનું મૂળ ઉપર છે, શાખાઓ નીચે છે. શાખા ડાળા પાંદડા નીચે છે, અને મૂળ પર. ઉપર એટલે ઉપર નહીં, સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, અને પરબ્રહ્મ છે. અને શાખાઓ છે ને એ આ બધો કોઈ બ્રહ્મલોક, સ્વર્ગલોક, આ તે જે તમે કહો એ. એટલે ઉર્ધ્વ છે, ઊંચે છે. ઉર્ધ્વ મૂલ અધશાખમ અશ્વસ્થમ પ્રાહુ. અવ્યયમ 15મો અધ્યાય તમારે વાંચવો પડે, સમજવો પડે તો પકડાય. હવે સાંભળજો બરાબર મારી વાત. આ ઈશ્વર છે એવું બીજી કઈ રીતે તમને ખબર પડે? ઉપનિષદો વાંચ્યા હોય તો ખબર પડે. ઉપનિષદોમાં તો બધું વર્ણન આવે છે કે આત્મામાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એમાં તૈત્તરીય ઉપનિષદમાં બ્રહ્માનંદ વૈલીમાં આ બધું સુંદર રીતે સમજાવવામાં આવેલું છે. ઓમ બ્રહ્મવિદાથી શરૂ કરો. ઓમ બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદનિહિતં ગુહાયામ પરમે વ્યોમન્ન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. બસ હવે એક લાઈન હું બોલીશ, બીજી લાઈન આ સંન્યાસીઓ બોલશે. બરાબર? ઉપનિષદોમાં તો આખી વાત આવી ગઈ કે આ પરમાત્મા છે, સૌથી પરમ છે. એને ટ્રાન્સેન્ડેન્ટલ કહેવામાં આવે છે, પણ એને સંસ્કૃતમાં પરમ એટલે બધાથી પર છે. સમયથી પર, દેશથી પર, કાળથી પર, વસ્તુથી પર, ભેદથી પર, દ્રશ્યથી પર, અદ્રશ્યથી પણ પર, સૌથી પર એટલે પરમ કહેવામાં આવે છે. એટલે બ્રહ્મવિદ આપનોથી પરમ, પરમ કહેવામાં આવે છે. એમ કરીને શરૂઆત કરી, અને એ જે પરમ પરમાત્મા છે એમાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે. પ્રશ્ન શું છે સમજો. જો આંખથી ના દેખાય, મનથી ના દેખાય, વર્ણન ના થઈ, ચક્ષુથી ના દેખાય, તો આત્મદર્શન થાય કઈ રીતે? પેલા પરમની કૃપાથી થાય આત્મદર્શન. એ પરમ એટલે કોણ? તો હું એક લાઈન બોલીશ, બીજું આ બોલશે, પછી સમજીશું આપણે. તસ્માત એતસ્માત આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુઃ. હવે બરાબર. વાયોરગ્નિ. બંને નીચે બોલું છું. અગ્નેરાપઃ. હા, ધીરે ધીરે બોલવાનું. અગ્નેર આપઃ. હવે આગળ. અદ્ય પૃથ્વી. પૃથિવ્યાૌષધયઃ. ઓષધેભ્યો અન્નમ. અન્નાत् પુરુષઃ. સવાયેષ પુરુષો અન્ન રસમયઃ. તસ્યેદમેવ શિરઃ. અયમ દક્ષિણ પક્ષઃ. અયમુત્તર પક્ષઃ. અયમાત્મા. ઇદં પુચ્છં પ્રતિષ્ઠા. તદપ્યેષ શ્લોકો ભવતિ.
તદપ્યેશ શ્લોકો ભવતી, એટલે હું નીચે ઉતરું, ભવતી એમ. આ શાસ્ત્રની બોલવાની એક પદ્ધતિ છે, વર્ષો લાગે શીખતા, ઉદાત્ત અને અનુદાત્ત. હવે આમાં શું આવ્યું? પ્રશ્ન શું હતો આપણો? કે ભાઈ આંખથી નહીં, મનથી નહીં અને વાણીથી નહીં, તો આત્મા છે એવું ખબર કેવી રીતે પડે? અરે ખબર આ જગત દેખાય છે એનાથી પડે. આ ના હોત જો આત્મા, તો જગત બનાવ્યું કોણે? એની મેળવ શું શૂન્યમાંથી ઉદ્ભવ થયું? ના. સૂર્ય કોને બનાવ્યો? ચંદ્ર કોને બનાવ્યો? આકાશ કોને બનાવ્યો? વાયુ કોને બનાવ્યો? પાણી કોને બનાવ્યું? પ્રાણ કોને બનાવ્યા? તો એની વાત છે. તો એની વાત કેવી છે કે એ તસ્માત આત્મના આકાશ સંભૂત. સૌથી પહેલા આકાશની રચના થઈ. આકાશાદ વાયુ, એટલે આકાશ તો છે, પણ આકાશમાં હલન ચલન કરવા માટે વાયુ ઉત્પન્ન કરવામાં આવ્યો. વાયુ ના હોય તો વાદળા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે, અને જો વાદળા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે તો એક જ જગ્યાએ વરસાદ થાય, બીજે વરસાદ થાય જ નહીં, બીજે વરસાદ થાય જ નહીં, બીજે વનસ્પતિ ઉગે નહીં, બીજે વનસ્પતિ ઉગે નહીં, દાળ ચોખા થાય નહીં, દાળ ચોખા થાય નહીં તો અન્ન થાય નહીં, અન્ન થાય નહીં તો માણસ ખાય નહીં, માણસ ખાય નહીં તો મનુષ્ય જેવી કોઈ વસ્તુ હોય નહીં, પ્રાણી જેવી કોઈ વસ્તુ હોય નહીં, ભૂત માત્ર છે, એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. એટલે શેની રચના કરવામાં આવી? પવનની રચના કરવામાં આવી. અને એ પવનમાં પ્રાણ મૂકવામાં આવ્યો, જેથી કરી આના ફેફસામાં લઈ શકીએ આપણે અને આપણે જીવિત રહી શકીએ. આ બધું કોણે કર્યું? કોઈએ કર્યું તો કોઈએ કર્યું તો એ છે એમ પુરવાર થાય. તર્કથી નહીં થાય, આંખથી નહીં થાય, મનથી નહીં થાય. તો એ તસ્માદ આત્મના આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોર અગ્નિ. પછી વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. એટલે સાંભળાય લો, વાયુમાંથી અગ્નિ કેમ થાય? શું પથરા? તમારો સિલિન્ડર ગેસ, તમારા ગેસ સિલિન્ડરમાં શું છે? આમ કરો એટલે શું થાય છે? સાબિત થઈ ગયું ને. એટલે વાયુમાંથી શું થાય? અગ્નિ. વાયોર અગ્નિ, અગ્નેર આપહ ઓતરી. આ તો ઊંધું, અગ્નિમાંથી પાણી ઉત્પન્ન થયું એવું કેવું તો કહો? એટલે કોને ભણેલા? અગ્નિમાંથી પાણી કેવી રીતે ઉત્પન્ન થયું? ગેસ સળગાઈ અને ગેસ સળગતો રાખવાનો એટલે પાણી નીકળે. હે શું છે? શું યાર ગપ્પા માર કરે? મોટા મોટો અગ્નિ, એનું નામ સૂર્ય. સૂર્ય એટલે અગ્નિનો ધગધગતો ગોળો છે, અને એ સૂર્ય છે એમાંથી જ પાણી ઉત્પન્ન થાય. સમજ પડે છે? અને એ સૂર્યના લીધે પાણી આપણને આજે મળે છે. સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણના બળથી ગ્રહોને ફેરવે છે, ગ્રહો ફરે છે, પ્રદક્ષિણા કરે છે. એમાં ગ્રહોનો જે ભાગ સૂર્યની વધારે નજીક આવે તપે છે ત્યાં પાણી વધારે છે, અને જ્યાં દૂર છે ગ્રહો ત્યાં પાણી ઓછું છે. ત્યાં પાણીની શોધ આજે પણ ચાલે છે, પણ ત્યાં પાણી નથી એવું નથી. પાણી વાયુના રૂપમાં છે. અને તમે બધા સાયન્સ ભણેલા છો, શું કહો છો? H2O એવું કહો છો કે નહીં? એટલે હા કે ના તો કહો. એટલે એવું બધું કરી તો પાણી આવે કે નહીં? એટલે કે છે અહીંયા કે વાયોર અગ્નિ, પછી અગ્નેર આપહ. અને આ જેટલા સમુદ્રો બન્યા છે ને, એ સમુદ્ર કેવી રીતે બન્યા? ખાડા હતા, પછી વાદળા બન્યા, અને વાદળા સૂર્યની અમુક પ્રક્રિયાને લીધે એનું એક ટેમ્પરેચર આવે, અને અમુક સ્થિતિમાં આવે એટલે એનું પાણી થાય અને વરસે, એટલે આ બધા સમુદ્રો બન્યા, એટલે પાણી બન્યું. એક વાત. બીજું,
આ ગ્રહોના પેટાળમાં પણ પાણી છે. એટલે આપણે બોર કરો તો પાણી નીકળે. એટલે ટૂંકમાં વાયોર અગ્નિ અગ્નેર આપહ અદ્ય પૃથ્વી. સારું, આ પૃથ્વી કેવી રીતે બની? તો જેટલા સરોવરો છે એટલે દરિયા છે, એ દરિયામાંથી જે ટાપુ બહાર નીકળ્યા ને એ જમીન થઈ. ટાપુ એટલે હું જમીન. અમુક ભાગ દરિયાનો ઉચકાયો એટલે ત્યાં જમીન થઈ, એને આપણે પૃથ્વી કહીએ. એ પૃથ્વી ના હોત તો અનાજ ઉગે જ નહીં, અને અનાજ ઉગવા માટે વરસાદ જોઈએ. એટલે જુઓ, અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય, પૃથ્વીમાંથી ઔષધિ જન્મી. ઔષધિ એટલે શું ખબર તમને? આપણે જે ખાઈએ છીએ ને અનાજ, અનાજનું બીજું નામ ઔષધિ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે તો 2 જ વાર ખાવું જોઈએ. શરીરને ટકાવી રાખવા માટે દવા કેટલી વાર લેવાય? 2 વાર ના 5 વાર લઈએ તો લો, ને પછી જાડિયા પાડિયા થાવ ને પછી બીપી વધે ને પછી ડાયાબિટીસ થાય ને પછી મરો. દવા કેટલી વાર લેવાય? 2 વાર. પણ આપણે સવારે ઉઠી ચા, 8 વાગે નાસ્તો, 11 વાગે લંચ, 3 વાગે ચા, પછી રાતના જમવાનું, પછી રાતના 11 વાગે કોફી પીવાની, પછી પાછું ટીવી જોવાનું અને પાછું સૂઈ જવાનું. એટલે આટલી બધી વાર ખાવ જરૂર નથી. શરીરને જીવાડવા માટે, જીવવા માટે બહુ થોડુંક જ જોઈએ. એક દાખલો આલો, જો ડૉક્ટર સાહેબ બેઠા છે, અમુક રોગ થાય પછી માણસને હોવાડી રાખે, પછી નાકમાંથી એક ટ્યુબ નાખે. ડૉક્ટર સાહેબ રાઈસ ટ્યુબ કહેવાય ને? સારું, રાઈસ ટ્યુબ ઉપર મહિનાઓ સુધી માણસ જીવે છે. જીવે છે કે નહીં? તો જો જીવવા માટે બહુ ઓછું જોઈએ, પણ ફેશન માટે આપણે બહુ ખાઈએ. બહુ ખાવાની જરૂર જ નથી, પણ આપણે કેવા છીએ ખબર છે? ખાઉધરા. ખા 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 ખા, આવું ખા 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 કરશો ને તો બીજા જન્મે કાગડા બનીને કા 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 કરશો. અને કાકા કરશો એટલે તમને ખાવાનું ક્યાં મળે છે? હોટલમાં, ઘરમાં નહીં, છાપરા પર પેલા કાગવાસ નાખશે ને એ ખાશો. મહેરબાની કરી અને શાસ્ત્રો કેટલું સુંદર વાત કરી કે એ આત્મા છે, નહીતર આ બધું બન્યું એ સાબિત ના થાય. એટલે કે છે એતસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેર આપઃ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યો અન્નમ. ડબલ માત્રા આવે ઉપર. ઔષધિભ્યો અન્નમ હું, એટલે એ ઔષધિ એટલે દાળ, શાક, આ બધું જે બધું છે ને એમાંથી આપણે આરોગ્ય છીએ, એ બધું અન્ન કહેવાય. અન્નાત પુરુષ, એમાંથી વીર્ય બને, વીર્યથી ઉત્પત્તિ થાય એટલે પુરુષની ઉત્પત્તિ થઈ. સવા એશ પુરુષો અન્ન રસમય, એટલે પુરુષ ને અન્ન છે એનો રસમય છે. તસ્યૈવ મે વશિરઃ અયમ દક્ષિણ પક્ષ. આગળ બોલો. અયમ ઉત્તર પક્ષ અયમ આત્મા ઇદમ પુચ્છમ પ્રતિષ્ઠા તદપ્યેષ શ્લોકો ભવતિ. મારે આ તમારામાંથી બધા નહીં, થોડાને જેને રસ હોય ને એને આવું બધું બોલતા શીખવાડવું છે. અને જેને રસ હોય એ લોકો ઓફિસમાં નામ આપજો તો હું શીખવાડીશ, હું જાતે શીખવાડીશ, ઉદાત્ત અને અનુદાત્ત સાથે. એટલે આ મેં તમને શું કહ્યું? પ્રમાણ આપ્યું. શું પ્રમાણ આપ્યું મેં? કે ભાઈ આત્મા નામની વસ્તુ છે એટલે આ બધી ઉત્પત્તિ થઈ છે. તસ્માત એ તસ્માત આત્માના આકાશ સંભૂત, ત્યાંથી મારી અને આપણે બ્રહ્માનંદ વલ્લીમાંથી વાત કરી. આમ શ્રુતિ સંગત જેનો અભિપ્રાય છે આત્મા અસ્તિ ઇતિ, આ શ્રુતિ સંગત અભિપ્રાય છે. આવ્યું ને?
એ તસ્માદાત્મન આકાશ સંભૂત, એટલે એ આત્મામાંથી આ બધું ઉત્પન્ન થયું છે. ધીસ ઇઝ થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ક્રિપ્ચર. આપણે પેલા ક્રિશ્ચિયાનિટીની જેવું નથી કે 7 દાડા સુધી ભગવાને આ પૃથ્વીનું સર્જન કર્યું નહીં, 6 દાડા સુધી, અને ભગવાન થાકી ગયા, પછી આરામ કર્યો, અને ભગવાન આરામ કર્યો એટલે પછી એનું નામ કહેવાયું સન્ડે, હોલિડે. દેટ ઇઝ નોટ અવર ફિલોસોફી. આપણે તો વેદોની અંદર જે લખ્યું છે એ માનીએ છીએ. આત્મા અસ્તિ ઇતિ. હવે આત્મા કારણ છે, સાંભળજો, બધી વસ્તુનું, અને જગત કાર્ય છે. હવે તમારે ડૂબવાનો અને તરવાનો સમય આવી ગયો છે. સમજાવું છું. આત્મા કારણ છે અને જગત કાર્ય છે. કારણ કાર્યમાં અનુસૂત છે. કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય અને હોય. વન્સ અગેન, ઘડો હોય ત્યાં માટી, બોલો, હોય. બંગડી હોય ત્યાં સોનું, કપડા હોય ત્યાં રૂ, આંબો હોય ત્યાં ગોટલી, લીમડો હોય ત્યાં લીંબોડી, અને વડલો હોય ત્યાં ટેટો, અને આ જગત જ્યાં હોય ત્યાં ઈશ્વર. એટલે આ જોરથી તો બોલો. હવે સમજ્યા? પેલા 3ની જરૂર નહીં. આસ્તિક બુદ્ધિ આપણી પાસે હોવી જોઈએ. જગત છે માટે ઈશ્વર છે, અને હોય અને હોય. સુવર્ણ વગર ઘરેણા ના હોય, માટી વગર ઘડો ના હોય, એમ આત્મા કે બ્રહ્મ વગર આ જગત હોય નહીં. જગત છે કે નહીં? તો આત્મા છે અને છે. શું નામ તારું? કૌશિકા છે તો એની માં હોય ને હોય. કૌશિકા છે તેનો બાપ હોય અને હોય. કૌશિકાને છોકરા છે તેનો વર, બોલો ને યાર, આકાશમાંથી લાવી છોકરા. એટલે કાર્ય અને કારણનો એટલો મોટો સિદ્ધાંત વેદાંતે આપણને આપ્યો છે કે કારણ કાર્યમાં અનુસૂત હોય. હવે સમજાવી દઉં છું. હવે તમારે તરવો તરજો અને ડૂબો તો ડૂબીને મરી જજો, અહીં મરી જજો. ગળાથી માટી કેટલી દૂર છે? સોનાની બંગડીથી સોનું કેટલું દૂર છે? કેટલું દૂર છે? બંગડી કાર્ય કહેવાય અને સોનું, ઘડો કાર્ય કહેવાય અને માટી, વસ્ત્ર કારણ કહેવાય, રૂ. એટલે કાર્ય ને કારણ બે નથી, બોલાય બે, પણ છે એક. સમજણ પડે કે નહીં? બોલાય બે અને છે. તમારી પાસે વીટી છે સોનાની, બંગડી છે, અછોડો છે, ઝાંઝરા છે, આ બધું લઈને બજારમાં વેચવા જાઓ, બોલો કોનો ભાવ વધારે આવશે? આ 4માંથી એક કે નહીં? ના, કારણ કે એ તો ખોટા દેખાય છે નામ અને આકાર. ખરેખર તો બધું સોનું જ છે. એમ જે કાર્ય છે એ છે જ નહીં. ખરેખર તો કારણ જેમાંથી જન્મ્યું એ આત્મા જ છે. પછી પર્વત હોય તોય આત્મા, સૂર્ય હોય તોય આત્મા, ચંદ્ર હોય તોય આત્મા, વૃક્ષ હોય તો પણ આત્મા. એટલા માટે આપણા દેશમાં ગાય માતા કહેવામાં આવે છે, પ્રાણીને માં કહેવામાં આવે છે. તુલસીનો છોડ છે એ છોડ નથી કહેતા, એમાં રણછોડ છે એમ આપણે કહીએ છીએ. આ પર્વત છે ને કૈલાસ કહીએ છીએ અને પગે લાગે છે. કૈલાસ એટલે શું? તમે નથી ગયા, હું તો અનેક વાર ગયો છું. આરોહણ કરીને આવ્યો છું, મારો સામાન જાતે ઉંચકીને ગયો છું, પરસેવે રેપઝેપ થઈને આવ્યો છું, ભીખ માંગીને ગયો છું.
પણ એ પર્વત નહીં, એ ભગવાન શંકર કહેવાય. અને તમારા સદભાગ્ય છે તો 8મી તારીખે એના પર વિવેચન કરીશ, એ સાંભળવા આવજો કે એ શંકર એટલે શું. તો ટૂંકમાં કારણ કાર્યમાં અનુસૂત છે, એટલે કારણ પોતે કાર્ય બની ગયું છે. હવે તમારે ડૂબવાની મરવાની છેલ્લી વાત. પહેલી લીંબોડી તમે વાઈ, પછી લીમડો થઈ ગયો, પછી પહેલી લીંબોડી દેખાય? કેમ ના દેખાય? જવાબ આપો ને ત્યારે હા સુધી જવા નહીં દઉં. પહેલી લીંબોડી વાઈ અને લીમડો થઈ ગયો, પછી લીંબોડી પહેલી દેખાશે નહીં. કેમ? એ લીંબોડી મૂળ બની, લીંબોડી થડ બની, લીંબોડી પાંદડા બની, અને લીંબોડી પાછી લીંબોડી બની ગઈ. બરોબર ને? એટલે પહેલી લીંબોડી દેખાય નહીં. કેમ? એ કારણ છે. આટલું સમજાયું કે નહીં? હા કહો કે ના કહો? સમજાયું કે નહીં? એટલે પહેલી લીંબોડી દેખાય નહીં, જેમાંથી લીમડો બન્યો એ દેખાય એમ. એટલે પહેલી લીંબોડીમાંથી લીમડો બન્યો, પછી પહેલી લીંબોડી દેખાય કેમ? બધું બની ગઈ છે માટે. સમજાય છે કે નહીં? એમ પહેલામાં પેલો પરમાત્મા એ સૂર્ય બન્યો, ચંદ્ર બન્યો, આકાશ બન્યો, પૃથ્વી બન્યો, પાણી બન્યું, એ પોતે બધું બની ગયા. પછી ઈશ્વર આંખે દેખાય નહીં, કારણ કે ઈશ્વર કારણ છે માટે. કારણ કાર્યમાં અનુસૂત થઈ જાય છે, એટલા માટે દેખાય નહીં. સમજાય છે કે નહીં? કોઈ દિવસ જીદ ના કરતા કે મારે ઈશ્વરના દર્શન કરવા છે. ઈશ્વરના દર્શન કરવા હોય તો આ લીમડાને ભેટો, લીમડાને ચાંદલો કરો, એ ઈશ્વરના દર્શન કહેવાય. સમજાય છે તમને? જગતમાંથી કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો, એ ઈશ્વરની બનાવેલી નથી, ઈશ્વર એમાં અનુસ્યુત છે. બંગડીને અડો એટલે તમે સોનાને અડો છો. કાનના એરિંગને અડો એટલે તમે સોનાને અડો છો. પગના ઝાંઝરાને અડો એટલે તમે ઝાંઝરાને અડતા નથી, તમે સોનાને અડો છો. અને એટલા માટે આપણે ગુરુજનોને સ્પર્શ કરીએ ત્યારે ગુરુને સ્પર્શ નથી કરતા, પરમાત્માને સ્પર્શ કરીએ છીએ. પણ એવી સમજ તમને આપશે કોણ? આપશે? મળી ગઈ તો તરી ગયા, નહીતર અહીંને અહીં ડૂબી ગયા, અને આવતા રવિવારે તમારામાંથી કોઈ આવવાની જરૂર નહીં, જો ના સમજ પડી હોય તો. ટૂંકમાં સંસાર, આ જગત છે ને, એ રજ્જુ સર્પવત છે. રજ્જુ સર્પવત એટલે શું? એટલે સંસાર દેખાય છે ખરો, પણ છે નહીં. જેમ અંધારામાં પડેલો સાપ દેખાય તો ખરો, પણ હતો નહીં. બેટરી લઈને આયા એટલે નહોતો, પણ અંધારું હતું એટલે દેખાયો હતો. તો દેખાયો તો ગયો ક્યાં? તો દોરીની અંદર જતો રહ્યો. કેમ? દોરીમાંથી જન્મ્યો તો. અર્થાત દોરી પોતે સર્પ રૂપે દેખાઈ હતી, અને પ્રકાશ આવ્યો એટલે જે સર્પ રૂપે દેખાઈ હતી ખૂટી ખૂટી, એ પાછી સર્પની અંદર વિલીન થઈ ગઈ. એને સર્પ એટલે અધિષ્ઠાન કહેવાય. એટલે જગત કેવું છે? રજ્જુ સર્પવત કહેવાય. અર્થાત ભાષે છે પણ વાસ્તવિક નથી, અર્થાત મિથ્યા છે. તો પણ જેમ સર્પનો લય જ્ઞાન કાળે એમ રજ્જુમાં થાય, એમ જગતનો લય અધિષ્ઠાન આત્મામાં આત્મજ્ઞાન થતા થઈ જાય છે. જેમ સર્પનો લય થયો બત્તી લાયા એટલે, બત્તી એટલે પ્રકાશ લાયા એટલે, એમ આત્મજ્ઞાન થાય ત્યારે આ જે જગત દેખાય છે એ દેખાયેલું જગત લય થઈ જાય, પાછું ચાલ્યું જાય. શેમાં? અધિષ્ઠાનમાં. અને અધિષ્ઠાન એટલે આત્મા. દોરી એટલે આત્મા. અને એ દોરીમાં પેલો સર્પ જતો રહે છે, કારણ કે દોરીમાંથી જ જન્મેલો હતો. થોડોક સમય દેખાય તો, કેટલો સમય દેખાય તો? અજ્ઞાન ચાલુ હતું ત્યાં સુધી. તમારું અજ્ઞાન ચાલુ રહેશે ત્યાં સુધી
આ જગત તમને દેખાશે એટલું જ નહીં, સાચું લાગશે એટલું જ નહીં. આ મારો છે, આ નેનિયો, આ મોટો, અને એનાથી મોટો ભણવા મોકલ્યો છે. અને છે ને હું અહીં રહું છું છોકરાઓ સાથે, પણ મારો વર્ક કમાવા માટે છે ને લંકા ગયો છે. આ શું છે? આ બધું સ્વપ્ન છે, ખોટું છે. પણ તમને સાચું લાગે છે એટલે તમે વળગી રહ્યા છો, અને તમને ખોટું લાગે છે એટલે તમે દ્વેષ કરો છો. ધારો કે તમે માદા છો અને એ માણસને મેં કહ્યું કે જા આ ભાઈ કે બેન માદા છે એને ટિફિન આ લઈ આય, તો લઈ લીધું. પછી બીજા દિવસ મેં બીજાને કહ્યું ચાલ નીકળ, તારા હાથનું ટિફિન નહીં લઉં. આ કેટલી ક્રૂર બૈરી કે પુરુષ, તારા હાથનું ટિફિન નહીં લઉં, પણ ટિફિન તો પેલા મહારાજે બનાવ્યું છે. આ ખોટું જગત, પણ ખોટા જગતમાં ખોટો દ્વેષ, ખોટી હેટ્રેડ. આવા લોકો ભગવા પહેરે કે ના પહેરે, ધિક્કાર છે એ લોકોને. આ મારો અનુભવ છે 2 દિવસ. એવા લોકો લાયક નથી રહેવા માટે, જીવવા માટે લાયક નથી, ડૂબવા મરવા તૈયાર છે એ લોકો. દ્વેષ કેમ આવ્યો તમારામાં? અસત્યની સાથે તમે જીવો છો માટે. રાગ કેમ આવ્યો? અસત્યની સાથે જીવો છો માટે. તો તમારામાં પેલા ધૂતરાષ્ટ્રમાં ફેર શું? ધૂતરાષ્ટ્ર આંધળો હતો, મોહન હતો, આંખથી આંધળો નાય. અને એવા મોહન લોકોની વચ્ચે ઈશ્વર મને અહીં રહેવા મોકલ્યો છે. કોક જન્મનું પાપ હું પણ ભોગવું છું, ધિક્કારની વચ્ચે રહું છું. પણ હું સમજુ છું કે હું ધિક્કારનો સાક્ષી છું. એટલે એવા લોકોને રહેવા પણ દઉં છું, કાઢી પણ નથી મૂકતો, અને અસંગ રીતે જીવન જીવ્યા કરું છું. બધું જ ખોટું છે, મિથ્યા છે. હા, તમને સાચું લાગે છે ને? હા. કેમ ખબર છે? અજ્ઞાન છે માટે. એટલે હજુ તમે સાપને સાપ તરીકે જોયા કરો છો. ભગવાન તમને બત્તી આપે, મીણબત્તી આપે, ફાનસ આપે, બેટરી આપે, અને તમે સાપને દૂર કરી શકો. સાપ એટલે જગત. એટલે સર્પનો લય થવો જોઈએ જ્ઞાન કાળે. રજ્જુમાં લય થાય તેમ જગતનો લય થાય અધિષ્ઠાન આત્મામાં. અને એ આત્મા એટલે સત છે, ચિત્ત છે, આનંદ છે, અને એ હું છું. મારા લય કરવાનો છે મારે. તરી જશો, સમજશો તો આજે. એટલે 100 જન્મે પણ તરવાનો મોકો નહીં મળે. I am Adhishtan, I am substratum of entire universe. An entire universe which I can perceive with my own eyes. There is nothing but superimposition on me only. સંસાર રૂપી કાર્યના લય કે પ્રલય માટે અસ્તિત્વ વાળું આશ્રય કે અધિષ્ઠાન તો હોવું જ જોઈએ, અને છે જ. અને એ અધિષ્ઠાન હું છું. સંસારનો પ્રલય કે બાદ તો છે જ. ભગવાને કહ્યું, શાસ્ત્રો કહ્યું, હું માનવા તૈયાર નથી. અને આ જે લોકો રાગ અને દ્વેષ છે એ લોકો ભગવાનમાં માનતા નથી, ભલે એ લોકો ભગવાન કપડા પહેરતા હોય. એટલે શાસ્ત્રોએ કહ્યું જ્ઞાતે તત્વ એક સંસાર. તત્વનું જ્ઞાન થઈ જાય એના માટે સાપ છે જ નહીં, આરોપ છે જ નહીં, માત્ર અધિષ્ઠાન છે. અને અસ્થિ ઇતિ મંડતે, એ જ અધિષ્ઠાન આત્મા હું છું એવું એ માનતો હોય છે. સંસારનું મિથ્યાત્વ પણ સત્ય બ્રહ્મના આધારે જ છે. આત્મા કે બ્રહ્મનો અસ્તિત્વ છે ક્યાં? બહાર નહીં, મારામાં. હું અસ્તિત્વ છું, અને મારા પર જ સ્વપ્નની જેમ આખું જગત ભાસતું હોય છે.
આત્મારૂપી કારણ જગતરૂપી કાર્યમાં અનુસ્યુત છે. જેમ બીજમાં વૃક્ષની જેમ બીજ કારણ થઈ અને વૃક્ષરૂપી કાર્ય રૂપે દેખાય છે. આ દેખાય છે લીમડો નથી, લીંબુડી છે સાહેબ, પણ તમને આ વૃક્ષની બાદબાકી કરતા આવડતી નથી. એટલે ઓરિજિનલ લીંબોડી જે વાવી છે તમને દેખાતી નથી, તમે જ વાવેલી છે. જગત સત્ય નથી પણ અનુભવાય છે. જેમ સ્વપ્નું સાચું નથી પણ અનુભવાય છે. પણ સ્વપ્ન કાળ અનુભવાય છે, જાગૃતિમાં અનુભવાતું નથી, સુષુપ્તિમાં અનુભવાતું નથી, એક જ કાળે અનુભવાય છે. એટલે એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. એ પ્રમાણે શાસ્ત્રમાં શ્રદ્ધાવાનનો કે શ્રુતિ સંબદ્ધ તર્ક વાળા માટે આત્માનું અસ્તિત્વ છે, છે અને છે. પહેલા શું કહ્યું? નથી, નથી અને નથી. હવે કહું છું આત્માનું અસ્તિત્વ છે, છે અને છે. આસ્તિકો માટે આત્મા છે. નાસ્તિકો શાસ્ત્રને શંકાયુક્ત જોનાર માટે, અશ્રદ્ધા વાળા માટે આત્મા સત નથી, અસ્તિત્વમાં જ નથી. માત્ર શ્રદ્ધાવાન હોય એ જ આસ્તિકોને આત્મા પ્રાપ્ત થાય છે. નાસ્તિકોને કોઈ દિવસ પ્રાપ્ત થતું નથી. આત્મા પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન થાય, શ્રદ્ધાવાનને થાય. માટે કૃષ્ણ ભગવાને સ્વમુખે કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશય આત્મા વિનશ્યતિ. એટલે આજે તમારો કાં તો વિનાશ નક્કી તમારે કરવાનો, અને કાં તો તમે અધિષ્ઠાન છો જો જગતનું, તો તમે જ જ્ઞાનવાન છો. અને જ્ઞાતે તત્વે ક સંસાર, જ્ઞાન થાય તો સંસાર છે નહીં જેમાં તમે જીવો છો, અને છે તો ખોટો છે. આટલી સમજ આવી જશે ને જો, તો કોઈ તમને ગમે કહેશે ને તમને દુઃખ નહીં થાય. આજે મેં ટીકા કરી ચાલુ પ્રવચનમાં, પણ એ તો ડફોળ લોકો, એ લોકો તેમ જ માનશે કે મારી ટીકા કરી, પણ મેં એને સત્ય સમજાવ્યું છે ને એવું નહીં સમજાય. કારણ કે એ કોઈ શંકાવાળા છે, સમજે જ નહીં. આત્મા પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન થાય, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પણ એમાં ત્રણ વસ્તુની જરૂર પડે છે. શાસ્ત્રની જરૂર પડે, સદગુરુની જરૂર પડે, અને ઈશ્વરની કૃપા જોઈએ. ગુરુ હાજર હશે પણ ઈશ્વર કૃપા નહીં હોય તો એ જ્ઞાન નહીં થાય. સદગુરુ અને ઈશ્વર બંને હશે પણ આ શાસ્ત્રો તો પોકળ છે, ખોટા છે, ઉપનિષદો તો બનાવટી છે, આવું માનશો ને તો એ જ્ઞાન નહીં થાય. શાસ્ત્ર સદગુરુની ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આત્મશ્રદ્ધા હોય તો જ્ઞાન થાય. નાસ્તિકોને, અશ્રદ્ધાવાળાને શંકાથી વિનાશ છે એ નિશ્ચિત છે. સંશય આત્મા વિનશ્યતિ. અજ્ઞાન કાળે જગત છે, છે અને છે. બોલો, અજ્ઞાન કાળે જગત છે અને છે. સ્વપ્ન કાળે જગત છે અને છે. સાપ દેખાય ત્યાં સુધી જગત છે અને છે. અને જ્ઞાન થાય ત્યારે જગત નથી, નથી અને નથી. જ્ઞાન કાળે જગત નથી, નથી અને નથી. હવે આ વસ્તુ મેટાફિઝિક્સ કે વિજ્ઞાન દ્વારા મારે સમજાવ્યું, મારે સમય નથી, પણ હું તમને અણસાર આપી દઉં છું. આત્મા સત છે એનો અર્થ કે શૂન્ય નથી, અને જગત શૂન્ય છે છતાં પ્રાતિભાષિક સત્ય છે જે દેખાય છે ખરું. અને એ જે પ્રાતિભાષિક સત્ય દેખાય છે એમાં તમે બધા લપેટાયેલા છો. સ્વામીજી કેમ અમને ધમકાવો છો? ધારો કે તમને ધમકાવતો હોઉં ને તો તમારે એમ વિચારવાનું કે સ્વામીજી જે ધમકાવે છે કોને? અમારા મનને, અમારી બુદ્ધિને, એનો હું સાક્ષી છું, તો મારું બોલેલું તમને કંઈ લાગશે નહીં. અને મને એક વાર પ્રણામ કરતા આવશો તો 8 વાર કરશો. પણ સ્વામીજી તો છે જ એવા,
મને જ કે કરે છે, કોઈને કંઈ કહેતા નથી, મારા માટે દ્વેષ છે. અરે મરને ખાડામાં જાને, આજે જ મર, હમણાં જ મર, મારી સામે જ મર. કારણ કે દ્વેષ ભરેલા લોકોનું કોઈ ટોટો નથી. નાઉ મેટાફિઝિક્સ, આત્મા સત્ય છે, શૂન્ય નથી. જગત શૂન્ય છે પણ દેખાય છે. એક વસ્ત્રને ફાડો, કાપો તો છીથરા થાય, એને બાળો તો રખ્યા થાય, રખ્યાને પાણીમાં ઓગાળો તો પુનઃ વિઘટન થાય, છેવટે કંઈ દેખાય નહીં. માટે વસ્ત્ર શૂન્ય છે એવું કહેવાય નહીં. આ વિજ્ઞાન કહે છે. અર્થાત વસ્ત્ર જેવું રૂનું કાર્ય છે, એ કાર્ય શૂન્ય ન કહેવાય. કારણ કે વસ્ત્ર હતું એવી મેમરી કે એવું જ્ઞાન છે. વસ્ત્ર બળે, અદ્રશ્ય થાય. વસ્ત્ર હતું એટલે એનું જ્ઞાન છે, એટલે એનો ભાવ નષ્ટ થતો નથી. એનો ભાવ એટલે એક્ઝિસ્ટન્સ છે. વસ્ત્ર છે એટલે સંસાર આત્મજ્ઞાન થાય ત્યારે નષ્ટ થાય, છતાં સંસાર હતું એટલે એ એકદમ શૂન્ય ન કહેવાય, એને પ્રાતિભાષિક સત્ય કહેવાય. અને એક હોય ત્રણેય કાળે હોય એને પારમાર્થિક સત્ય કહેવામાં આવે છે. ટૂંકમાં વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી મારી પાસે સમજાવવાનું તો હજુ બધું ઘણું પડ્યું છે, પણ મેં કહ્યું હતું હું 9:10 તમને છોડી દઈશ, એટલે હું છોડી દઈશ. અર્થાત રખ્યા થયા પછી પણ વસ્ત્રનું જ્ઞાન નષ્ટ થતું નથી. વસ્ત્રનું નામ, આકાર, ઉપયોગ નષ્ટ થતો નથી. કે આવું કપડું આપણે પહેરતા હતા, સાડી આવી હતી, લેગો આવો હતો, એ જ્ઞાન આપણી પાસે રહે છે. છતાં વસ્ત્રનો અંશ નૂતન રૂપે અસ્તિત્વમાં છે. જેમ કે ચીથરા છે, રખિયા છે, આમ બુદ્ધિમાં છે, હૈ, ઇઝ, આર, એટલે અસ્થિ રૂપે છે. આ બધું શૂન્ય નથી. કારણ કે કારણ કોઈ દિવસ શૂન્ય ના હોય, કારણ કે એમાંથી બધું સર્જન થાય છે. માટે આમ જગત કાર્ય છે, માટે કારણ રૂપે આત્મા કંઈ શૂન્ય નથી. આત્મા અસ્તિત્વમાં છે, સત અસ્તિત્વ રૂપે છે. એવી રીતે તેને બુદ્ધિ દ્વારા જાણવો જોઈએ. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. ઉપનિષદની વાત છે આ બધી. ભલે આત્મા મન, ઇન્દ્રિય, વાણીનો વિષય નથી, છતાં આસ્તિક્ય બુદ્ધિ દ્વારા, શ્રુતિ સંમત તર્ક દ્વારા જાણી શકાય તેવો છે. બ્રહ્મ નથી તે ભ્રમ છે. બ્રહ્મ કે આત્મા નથી એ ભ્રમ છે. એ વિપરીત જ્ઞાન કહેવાય. અને મારી પાસે વિપરીત જ્ઞાન વાળા ઘણા છે. એવા વિપરીત જ્ઞાનથી શોક નષ્ટ કદાપી થવાનું નહીં. અને મોહ અને મિથ્યા જ્ઞાન ત્યજવું ઈષ્ટ છે, પણ લોકો ત્યજવા માંગતા નથી. જે માને છે કે આત્મા કે બ્રહ્મ નથી, વન્સ અગેન ડૂબી પડજો હવે, વન્સ અગેન ડૂબી પડજો હવે. જે માને છે કે આત્મા કે બ્રહ્મ નથી એ સ્વયં પોતાને જડ જાહેર કરે છે. નાઉ લુક એટ મી. હું એમ કહું છું આત્મા નથી, પણ આત્મા ના હોય તો આત્મા નથી એવું બોલે કોણ? સમજો બરોબર. તે સ્વયં પોતાને જડ જાહેર કરે છે. જે માને છે કે આત્મા નથી તેવો સ્વયં અસતરૂપ થાય છે. ઉપનિષદ એવું કે છે, અસન્નેવ સભવતી અસત એવ સભવતી અસત બ્રહ્મેતિ વેદ ચેદ. અને જે અસત થઈ જાય છે, જો કોઈ બ્રહ્મને અસત માને છે તે પોતે અસત થઈ જાય છે, અનિત્ય થઈ જાય છે, મરી જાય છે અહીં ને અત્યારે જ, અથવા અહીં ને અત્યારે લિબરેશન પ્રાપ્ત કરે છે,
લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ, ઇટ ઇઝ નોટ ઇન ફ્યુચર. મોક્ષ કે સાક્ષાત્કાર ભવિષ્યમાં ના મળે, મળે તો ત્યારે જ મળે, અને ના મળે તો મળે જ નહીં. જે માને છે કે બ્રહ્મ નથી, શાસ્ત્ર પ્રમાણ નથી, ઈશ્વર નથી, સત્ય જેવું કોઈ છે જ નહીં, આત્મા શૂન્ય છે, એવા નાસ્તિકોને, વિપરીત જ્ઞાનવાળાને બ્રહ્મનું યથાર્થ જ્ઞાન થતું નથી. અંતે શંકા અને અશ્રદ્ધાથી એ વિનાશને જ પ્રાપ્ત થાય છે. અને આ જ અંતિમ સત્ય છે. આટલું જ કહેવા માટે તમને રવિવારે વહેલા બોલાવી અને વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. વચન મારું કડવું હોય તેને સાક્ષી બનજો, પણ હું સત્ય છું. અને કોક વાર જીવનમાં વિચારજો કે જે લોકો કડવું કહેતા હોય ને એ આપણા ભલા માટે છે. યાદ કરજો શ્રવણના મા બાપને. શ્રવણના મા બાપે રાજા દશરથને એમ કહેલું કે ભૂલથી પ્રાણી સમજી અને તીર માર્યું અને મારો છોકરો મરી ગયો અને બ્રહ્મ હત્યા થઈ. હે રાજા દશરથ, અમારા મુખમાં અમારા પુત્રનું નામ છે શ્રવણ, 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 શ્રવણ બોલતા બોલતા અમે પ્રાણ ત્યાગીએ છીએ. એમ તારા એ જ હાલ હશે કે તારા મુખમાં તારા પુત્રનું નામ હશે અને તારે દેહ ત્યાગ કરવો પડશે. કઈ કઈ વરદાન માગ્યું. રામ વનમાં ગયા અને દશરથનો પ્રાણ છૂટી ગયો. આ શ્રાપ નથી, તમારા ઉત્થાન માટે આશીર્વાદ છે. તન રાણીઓ હતી ને છોકરું થતું નતું, એટલે શરૂઆતમાં દશરથને આઘાત લાગ્યો, પણ એ આઘાતની પાછળ ઓહો એટલો મોટો ઉપકાર હતો કે રામ જેવો અવતારી પુરુષ એના ઘરમાં જન્મ લે. હું મારા અનુભવથી કહું છું. આઘાત મને પણ લાગ્યો છે, પણ એમાં મારું કલ્યાણ હતું. એ મને એ વખતે ખબર નહીં, પછી ખબર પડી કે આ તમારું કલ્યાણનું કામ છે. એટલે જે લોકો તમને આઘાત આપે એ ઘા કે આઘાત નથી આપતા, એ તમને આગળ વધવા માટે પ્રેરણા પ્રદાન કરે છે. સાચી સમજ હશે તો અંતે ફરીથી કહી દઉં છું, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખજો, ગુરુમાં શ્રદ્ધા રાખજો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો, તો આજે જ તમારું આત્મજ્ઞાન તૈયાર છે. અને તો ડૂબી મરજો ક્ષણવારની પણ વિચાર કર્યા વિના, કારણ કોઈ જન્મે ઉદ્ધાર શક્ય નથી. ટૂંકમાં મન નહીં, વાણી નહીં, ત્રીજું શું કહ્યું? હે? આંખો નહીં. એ ત્રણથી નહીં થાય, પરંતુ થશે આસ્તિક્ય બુદ્ધિથી, શ્રદ્ધાથી. આ જગત છે તો બનાવનાર કોઈ હોવો જોઈએ, અને બનાવનાર છે એવું સમજાશે ને તે તમારી બહાર નથી, તમારી ભીતર છે. એક દિવસ જેમ બીજમાં જે વૃક્ષ પ્રગટે છે એમ એવી સાત્વિક શ્રદ્ધાથી તમારા હૃદયમાંથી પરમાત્મા પ્રગટ થશે, થશે અને થશે. શાસ્ત્રો કહે છે આત્મા વિવૃણુતે તનુ સ્વામ. તત્સત. છેલ્લી વાત એક વાર ફરી વાર, જગત 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 નથી, નથી અને નથી. આત્મા છે, છે અને છે. જગત દેખાય છે, અનુભવાય છે, પણ સાચું નથી, નથી અને નથી. આત્મા દેખાતો નથી, અદૃશ્ય છે, છતાં છે, છે અને છે. અને એવો છે, છે અને છે, એવો ઈઝ, એવો આર, એવો મેં, હું, હું, હું. અને એવો કોણ છે? હું પોતે છું. એવો ભાવ લઈ અને ક્યારે જાઓ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.